ગાંધીનગર ગ્રીન લાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા હાલમાં પ્રથમ તબક્કામાં કુલ 40 આધુનિક ઇલેક્ટ્રિક બસોનું 16 અલગ અલગ રૂટ પર સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે। આ બસ સેવાઓ થકી ગાંધીનગર શહેરને આસપાસના વિસ્તારો જેવા કે કલોલ, દહેગામ, ચાંદખેડા, આઈઆઈટી ગાંધીનગર સચિવાલય, રાંધેજા અને પીડીયુ જેવા મહત્વના સ્થળો સાથે સીધી રીતે જોડવામાં આવ્યું છે। પ્રથમ 14 દિવસમાં આંકડાઓ અનુસાર દૈનિક સરેરાશ 10,965 મુસાફરોએ આ સેવાનો ઉપયોગ કર્યો હતો। આ યોજના અંતર્ગત 11 જુલાઈ 2026ના રોજ સૌથી વધુ 13,615 મુસાફરો નોંધાયા હતા, જ્યારે શરૂઆતના દિવસે એટલે કે 29 જૂનના રોજ 6,120 મુસાફરોએ યાત્રા કરી હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સમય જતાં નાગરિકોનો આ સેવા પ્રત્યેનો વિશ્વાસ સતત વધ્યો છે। આ ઇલેક્ટ્રિક બસ સેવા માત્ર સુગમ પરિવહન માટે જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। આ ઇલેક્ટ્રિક બસોના સંચાલનથી આશરે 114.65 ટન જેટલું માતબર કાર્બન ઉત્સર્જન બચાવવામાં સફળતા મળી છે। આ પ્રોજેક્ટ થકી દૈનિક સરેરાશ 9.55 ટન અને પ્રત્યેક બસ દીઠ રોજના આશરે 239 કિલોગ્રામ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે। ભવિષ્યમાં નાગરિકોની સુવિધામાં વધુ વધારો કરવાના આશયથી આગામી મહિનાઓમાં વધુ નવી ઇલેક્ટ્રિક બસોનો કાફલો ઉમેરવાનું આયોજન છે, જેનાથી રૂટ કવરેજ વધારી શકાશે અને લોકોનું ખાનગી બસો પરનું અવલંબન ઘટાડી ટ્રાફિક તથા પ્રદૂષણની સમસ્યા હળવી કરી શકાશે।